આજના એક જ વિડીયોમાં તમને અલગ અલગ 3 ઓપ્શન મારે બતાવવા છે, જેમાં એક 96 વારનું 4 BHK આ રીતનું પાર્કિંગ સ્ટાઇલ મકાન, બીજું 96 વારનું 3 BHK વિધાઉટ પાર્કિંગ મકાન, અને ત્રીજો સૌથી બજેટ ફ્રેન્ડલી ઓપ્શન એટલે કે 80 વારમાં 3 BHK નું કમ્પ્લેટ મકાન. આ બધા જ મકાન બીમ કોલમ સાથેના રહેવાના છે, એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી અને કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ આના બાંધકામમાં તમને જોવા નહીં મળે. અને આ જે એરિયામાં જો અત્યારે ઊભો છું ને, નવો 150 ફૂટ રિંગ રોડ અટલ સરોવરની સામે વર્ધમાન નગરમાં મકાન તો ઘણા બનતા જોયા છે આપણે, પરંતુ આ ડેવલપર સાથે છેલ્લા 3 થી 4 વર્ષથી કામ કરું છું અને ઘણા બધા યુનિટ આમના આપણે સેલ કરાવેલા છે. એ પણ શેના લીધે કે આમનું બેસ્ટ પ્લાનિંગ, આમની બેસ્ટ કન્સ્ટ્રક્શન ક્વોલિટી અને આફ્ટર સેલ સર્વિસ. તો આજના વિડીયોમાં મકાનની તો વાત કરશું, સાથે સાથે આ ડેવલપરની પણ વાત કરશું કે આમની પાસેથી તમે કોઈ પ્રોજેક્ટ, કોઈ ટેનામેન્ટ કે તમારું ઘર લ્યો છો તો તમને કયા કયા બેનિફિટ પ્લાનિંગ વાઇઝ ને ક્વોલિટી વાઇઝ મળે છે. તો આજના વિડીયોની શરૂ કરીએ. એક જ વિડીયોમાં 3 મકાન જોઈએ. સ્ટાર્ટિંગ જ આપણે આ વિડીયોની સૌથી મોટા મકાનથી કરશું. આમ જો જોરદાર 3 માળનું 4 BHKનું પાર્કિંગ વાળું 96 વારનું મકાન, જેમાં પ્રોપર બીમ કોલમ સાથેનું કન્સ્ટ્રક્શન મળશે. હાઈલી અને જોવું ગમે ને એવું કાંઈક એક્સટિરિયર વર્ક મળશે તમને. જ્યાં મેન ગેટથી અંદર આવશો ને તો જો આ સાઇઝનું રહેવાની છે તમારી પાર્કિંગ સ્પેસ. પાર્કિંગમાં પણ પ્લાનિંગ વાઇઝ પ્રોપર હાઇટ આપેલી છે, એટલે કે હાઇટ બાબતે તમારે નહીં જોવું પડે. આગળની બાજુની વાત કરું ને તો તમારો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર, ઉપર જવા માટેની સીડી, અમુક થોડું કામ ગ્રીલનું એનું હજી અહીંયા બાકી છે. મીટર રૂમ પણ આપણે આ જ રીતે બનાવીને આપીએ છીએ. પ્લસમાં વાત કરું તો નીચે સીડી રૂમની નીચે નાનકડો OTS એરિયા, એમાં પણ જે પોઈન્ટ જોતા હોય પોઈન્ટ પણ જોવા મળી જશે. ત્યાંથી આગળ વાત કરું તો પાર્કિંગ એરિયામાં તમને એક યુનિક સાઇઝમાં પરંતુ યુનિક શેપમાં અને ફૂલ સાઇઝનું કોમન ટોયલેટ જોવા મળે છે. બાજુમાં વોશ બેસિનનું પ્રોવિઝન, અને આગળ આવો ને તો 2 ફોર્ચ્યુનર હોય ને તો આ પાર્કિંગમાં આરામથી પાર્ક થઈ જાય ને એ સાઇઝનું ફૂલ તમારું પાર્કિંગ રહેવાનું છે. હવે પાછળની બાજુ આ વસ્તુ રહીને નાનકડી છે, દેખાય નહીં, એક સ્ટેપ પછી ઉપર. આ તમે સમજી જશો કઈ રીતે હું સમજાવું છું. સ્ટેપ સાથે રૂમમાં આવવા માટેની એન્ટ્રી, બધી વિન્ડો ફૂલ સાઇઝની હાઇટ વાઇઝ ડોમલનું પ્રીમિયમ વિન્ડોનું ફિટિંગ જોવા મળી જશે તમને. પાછળની બાજુ તમારો OTS, એમાં પણ હવા ઉજાસ માટેની પ્રોપર જગ્યા. આ સાઇઝનો રૂમ રહેવાનો છે, અને નીચેનો રૂમ હોવાથી પણ ક્રોસ વેન્ટિલેશન રહે ને તો જો સામેની બાજુ પણ આ સાઇઝની વિન્ડો જોવા મળી હશે. વોર્ડરોબ માટેની સ્પેસ જ નહીં, પરંતુ આ રીતે માર્બલ પર ફિટ કરીને આપેલા છે. પાછળની બાજુ 8 ફૂટની ડોર હાઇટ દરેક ડોરમાં જોવા મળશે. મેન ડોર હોય, રૂમનો ડોર હોય કે પછી બાથરૂમનો ડોર હોય, એની પાછળ તમારું અટેચડ ટોયલેટ, બાથરૂમ સ્ટાન્ડર્ડ બધા જેગુઆરના ફિટિંગ. હવે ગ્રાઉન્ડ ફ્લોરની ટોટલી ઇન્ફોર્મેશન લીધા બાદ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ ને આ 4 BHK પાર્કિંગ સ્ટાઇલમાં એકદમ યુનિક પ્લાનિંગ જોવા મળે છે. અહીંયાથી સીડી રૂમથી તમે ડાયરેક્ટ ઉપર આવો ને તો આ સાઇઝની તમારી પોર્ચ એરિયા રહેવાની છે, જ્યાં હજી ટફનનું ને એ બધું વર્ક તમને એઝ ઇટ ઇઝ પેન્ડિંગ જોવા મળે. બંગલો હજી બ્રાન્ડ ન્યૂ રેડી થયો છે. આ રીતનો 8 ફૂટનો મેન ડોર, જેમાં તમને ડિજિટલ સ્ટાન્ડર્ડ કંપનીનું લોક પણ જોવા મળી હશે. જ્યાં મેન ગેટથી એન્ટર થવું એટલે આ સાઇઝનો તમારો ફૂલ લિવિંગ એરિયા, અને લિવિંગ એરિયામાં જો વેન્ટિલેશનનું આ મકાનમાં એક વસ્તુમાં તમને ક્યાંય કમી નહીં જોવા મળે કે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ફૂલ સાઇઝની વિન્ડો, જોરદાર વેન્ટિલેશન, નેચરલ લાઇટ, બધા ડોર મોટી સાઇઝના. આગળ આવો ને તો સેકન્ડ ફ્લોર ઉપરની સ્ટેરકેસ. હવે જ અહીંયા છે યુનિક પ્લાનિંગ. તમારો ડાઇનિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળી. અત્યારે લગીને જોયા છે ને, લિવિંગ હોય અહીંયા ડાઇનિંગ હોય, સીધું કિચન હોય. ટોટલી ડિફરન્ટ વસ્તુ અહીંયા તમને જોવા મળશે. તમારો ડાઇનિંગ સ્પેસ પ્રોપર, એની સામે પણ આ સાઇઝની વિન્ડો. અહીંયા આખા બંગલાનું OTS જે ટેરેસ સુધી ઓપન રહેવાનું છે, જેની એક વિન્ડો કિચનમાં, એક વિન્ડો ડાઇનિંગમાં જોવા મળી જશે. અને વાત કરું ને તો તમારું સાઈડ કિચન, આ કોન્સેપ્ટ હજી સુધી પાર્કિંગવાળા બંગલોમાં ક્યાંય જોવા નથી મળ્યો તમને. જે ફર્સ્ટ ઇન સેગમેન્ટ આપણે કહી શકીએ છીએ. ફૂલ સાઇઝનો તમારો મેન પ્લેટફોર્મ, એની પાછળ તમારો સર્વિસ પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની જગ્યા.
આજુબાજુમાં બધે સ્ટોરેજ પણ થઈ જાય અને વેન્ટિલેશન માટે ડેડિકેટેડ મોટી વિન્ડો, બધા બાથ ફિટિંગ જોવા મળે છે. ને હવે આવ્યો પાછળનો રૂમ. જનરલી પાર્કિંગ વાળા મકાનમાં કેવું હોય કે સાઈડ બેડરૂમ એટલો નાનો હોય, એટલો કન્જેસ્ટેડ હોય ને કે આપણે આપણા પેરેન્ટ્સને આપવો હોય ન ગમે, આપણા પેરેન્ટ્સ આવડા રૂમમાં રહેશે. તો આ રહેશે તમારો પેરેન્ટ્સનો ફર્સ્ટ ફ્લોર ઉપરનો બીજો આપણો રૂમ, જેમાં જો વોર્ડરોબ માટેની જમ્બો સાઇઝ, આમ એક પણ વસ્તુમાં સાઇઝમાં કોમ્પ્રોમાઇઝ નથી. મસ્ત માર્બલનું વર્ક, આખો વોર્ડરોબ ક્રિએટ થઈ જશે. બેડની સાઇઝ અહીં આવી જશે. પાછળની બાજુ પણ ફૂલ સાઇઝની વિન્ડો, તમારું અટેચડ ટોયલેટ બાથરૂમ, જેની પણ સાઇઝ નોટિસ કરવા જેવી છે. ફૂલ સાઇઝનું બધા ફિટિંગ સાથે અને સીલિંગ હંમેશા ઓપન. મકાન લેતા હોય ને તો પ્રીમિયમ ફિલિંગ આવી જાય. આ બંગલામાં એ પ્રીમિયમ ફિલિંગ છે ને છેલ્લે સુધી એન્ડ નથી થતી. સીડી રૂમ ઉપરથી ઉપર આવો ને તોય આ સાઇઝનો પેસેજ. આ એરિયાનો યુઝ તમે એ રીતે કરી શકો છો. પેસેજ છે, રૂમ નથી તો વેન્ટિલેશન જો, કારણ કે અહીંયા વિન્ડો છે જે આખા ઘરનું કોમન ઓટીએસ સંભાળે છે. અહીંયા સ્ટડી ટેબલ, પૂજા રૂમ, ઓફિસ ટેબલ આરામથી ડિઝાઇન થશે. વાત કરીએ આપણે ત્રીજા રૂમની. હોટલમાં આવ્યો હોય ને લક્ઝરી ફીલ થાય ને એ રીતનો આ બંગલો છે અને હોટલમાં કરતાંય ઘરમાં રહેવાની મજા આવે. પાછળની બાજુનો રૂમ એક સિંગલ લાઇટ શરૂ નથી આખા બંગલોમાં અને આપણે નેચરલી જ ફોનથી શૂટ કરીએ છીએ. ફૂલ સાઇઝનો રૂમ રહેવાનો છે. પાછળની બાજુ પણ તમને આ સાઇઝની બાલ્કની જોવા મળશે એટલે વ્યૂ હવા ઉજાસ પૂરેપૂરા રહેવાના છે. હવે વાત કરું ને, અમે અહીંયા કોન્સેપ્ટથી થોડુંક કામ કરીએ છીએ. રૂમ આખો તમને સેપરેટ વાપરવા મળે. ત્યારબાદ તમે ડ્રેસિંગ એરિયામાં આવો ને તો વોર્ડરોબ અહીંયા ડિઝાઇન થઈ જશે. ઓલું નથી કહેતા વોકિંગ વોર્ડરોબ, તો અટેચ ટોયલેટ બાથરૂમની સાથેનો તમારો વોકિંગ વોર્ડરોબ રહેવાનો છે. તમારું અટેચડ વોશરૂમ સ્પેશિયસ, બધા ફિટિંગ સાથે. આ કોન્સેપ્ટ તમને આખા વર્ધમાન નગરમાં ક્યાંય બીજે નહીં જોવા મળે. જ્યાં મોટી સાઇઝના રૂમ તો અવેલેબલ છે, પરંતુ બીજું પ્લાનિંગ પણ એટલી સરસ રીતે કરેલું છે ને કે તમે જ્યારે તમારા ઘરનું ફર્નિચર બનાવો ને ત્યારે તમે કહેશો વાહ શું પ્લાનિંગ છે. આગળની બાજુ આપણે વાત કરતા કરતા આવી ગયા તમારો ચોથો અને માસ્ટર ને સૌથી મોટો બેડરૂમ. વોર્ડરોબની સ્પેસની વાત જ શું કરી, ઓલરેડી આપે છે. હવે જો વોશરૂમમાં ઘણી વખતે એમાં પણ સનલાઇટનો પ્રોબ્લેમ હોય તો ડેવલપરે અહીંયા આ રીતની સરસ મજાની ટફનેટ વિન્ડો આપેલી છે, જેથી વોશરૂમમાં પણ હાલના સમયે સિંગલ લાઇટ ચાલુ નથી તોય પણ પ્રકાશ જોઈ શકો છો. અને આ રહેવાની છે તમારી સેકન્ડ બાલ્કની. પાછળના રૂમની બાલ્કની, આગળના રૂમની બાલ્કની, જોરદાર એલિવેશનનો લુક, ઉપર વુડન વર્ક સાથે, સામેનો જોરદાર એરિયા. ને અહીંયાથી 150 ફૂટ રિંગ રોડ 1 કિલોમીટર પણ નથી થતો. પાર્કિંગ વાળાનું આખું પ્લાનિંગ સમજાઈ દીધું. હવે અંદર આવો. આ છે 96 વારનું વિધાઉટ પાર્કિંગનું 3 BHK. પણ એવું નથી કે આમાં કાર પાર્ક નહીં થાય. ફૂલ સાઇઝનું તમને ફળિયું મળવાનું છે કે જ્યાં તમારી કાર આરામથી પાર્ક થઈ જશે. અને જેમનું બજેટ થોડુંક લો છે ને એમના માટે આ પ્લાનિંગ વન ઓફ ધ બેસ્ટ છે. ગેસ લાઇન આપેલી છે, મીટર બોક્સ સેમ ઇટ ઇઝ. વિન્ડો તો જો આ સાઇઝની આટલી વિન્ડો તમને ક્યાંય નહીં જોવા મળે. સેમ સ્ટેપ સાથે તમે મેન ડોરથી એન્ટર કરી શકશો. તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. ઓલા મકાનની જેમ બધા સ્પેસિફિકેશન સેમ રહેવાના છે. મેન ડોરનો લોક તમને ડિજિટલ જોવા મળશે. બધા 8 ફૂટના ડોર જોવા મળશે. મોટી મોટી વિન્ડોઝ જોવા મળી જશે. અને પ્લાનિંગમાં શું ડિફરન્સ છે ને તો એની વાત આપણે કરીએ. લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયા, સીડી રૂમની નીચે પેસેજ, એટલે પેસેજની સ્ટોરેજ એરિયા. આ મકાનની વિશેષતા છે. આવતા રહ્યો અંદર. અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોરથી જ એક સરસ મજાનો ટેરેસ સુધીનો ઓટીએસ જોવા મળી જશે. આ વસ્તુને તમે ત્યારે જ ફીલ કરી શકશો જ્યારે તમે અહીંયા જોવા આવશો ને કે આ એક ઓટીએસથી આખા મકાનમાં વેન્ટિલેશન બાબતે કેટલો ફરક પડે છે. ગ્લોસી વ્હાઇટ માર્બલનું તમારું સેન્ટર કિચન, નાનકડો સર્વિસ પ્લેટફોર્મ ને ફ્રીજ રાખવા માટેની જગ્યા. ચીમનીનો તો ખર્ચો જ નહીં થાય. ફૂલ સાઇઝની વિન્ડો, બધો જ ધુમાડો બા. અંદર આવતા રહ્યો તમારો 3 BHK નો પહેલો રૂમ. આ સાઇઝના રૂમ જોયા હોય 96 વાર જગ્યામાં આવી રીતના પ્લાનિંગ સાથે તો કહેજો. તમારો વોશ એરિયા, ક્રોસ વેન્ટિલેશન માટે હજી એક વિન્ડો, વોર્ડરોબ માટેની જગ્યા અને અટેચ ટોયલેટ બાથરૂમની તો શું વાત જ કરવી.
બધું આપી જ દીધું છે. અત્યાર લગીનો વિડીયોમાં જરાય બોરિંગ લાગવું ન જોઈએ. આપણે ઘર જોઈએ છીએ અને તમારા માટે હું ઘર બતાવું છું. હવે આપણે પહેલા માળે આવી ગયા છીએ. પહેલા માળના પેસેજની વાત કરું ને, ફૂલ સાઇઝનો પેસેજ એરિયા, પૂજા રૂમ, સ્ટોરેજ રૂમ કે આખા બંગલો હોય ને તમારો, એનો બધો એક્સ્ટ્રા સામાન અહીંયા સ્ટોર થઈ જશે. પેસેજમાં પણ આ સાઇઝની વિન્ડો ક્યાંય જોવા નથી મળતી. આગળ આવતા રહ્યો, પહેલા જ માસ્ટર બેડરૂમ બતાવી દઉં, પછી ન કહેતા કે રૂમ નથી બતાવતા. જે રૂમના શોખીન છે, જે લોકો હવા ઉજાસના શોખીન છે અને જે લોકો કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં બેસ્ટ વસ્તુના શોખીન છે ને, એમના માટે આ પ્રોજેક્ટ છે. વોર્ડરોબ માટેની સાઈડમાં સ્પેસ, એસીના બધા ફિટિંગ વાયરિંગ સાથે જોવા મળી જશે. ઓના માસ્ટર બેડરૂમમાં જોયું હતું એ જ સાઇઝનો વોશ એરિયા ને આપણું બ્રિક્સ એલિવેશન સાથેની મોટી બધી સ્ટેન્ડિંગની સિટિંગ બાલ્કની સાથે આગળ જઈ ખાસ મોટો પેસેજ. આ રૂમ તો મને છે ને માસ્ટર બેડરૂમ કરતાં વધારે ગમે છે. જે આપણો ઓટીએસ આવ્યો ને, આજે થોડુંક સમજાવી દઈ. આ ઓટીએસમાંથી ટોટલ 3 વિન્ડો નીકળે છે. એક આ સાઈડની ને એક સામેની, જે પેસેજમાં પડે છે, જેના લીધે આખા ઘરમાં વાતાવરણ ઠંડુ અને ઉજાલા રહે છે. સ્ટાર્ટિંગમાં જ તમારો વોર્ડરોબ માટેની સ્પેસ ને આ રૂમનો પેસેજ આવી જશે. ત્યારબાદ આખો રૂમ તમને વાપરવા મળશે ને અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ વાસ્તુ પ્રમાણે. કોઈ દિવસ કિચન ઉપર નહીં જોવા મળે. હવે વિડીયો બહુ લાંબો નહીં કરું, પરંતુ તમારા માટે એક જ વિડીયોમાં 3 ઓપ્શન તમને દેખાડવા હતા. તો એમાંનો આ ત્રીજો ઓપ્શન એસી વારની જગ્યા અને માત્ર ને માત્ર 57.5 લાખમાં બીમ કોલમ વાળું 3 BHK નું. અને આ મકાનમાં જે રૂમની સાઇઝ છે ને, આવડી રૂમની સાઇઝ તમે એસી વારમાં ક્યાંય બીજે જોઈ હોય તો મને કહેજો, ચાલો ફૂલ બતાવું. એટલે નવા રિંગ રોડ જેવા ડેવલપ એરિયામાં મકાન લેવું છે પણ બજેટ થોડુંક ઓછું છે ને, તો આ એસી વાળનું મકાન પરફેક્ટ ઓપ્શન રહેવાનું છે. મેન ડોર સેમ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી છે. ત્યાંથી અંદર આવો ને લિવિંગ એરિયા, ફૂલ સાઇઝની વિન્ડો અને સાથે જ અટેચમાં રહેવાનું છે કિચન એરિયા, એટલે કે એલ શેપનો પ્લેટફોર્મ. આ બાજુ થોડીક સ્ટોરેજની પણ વ્યવસ્થા કરી શકો છો. અને તમે કહેશો ને કે ઉપર જવા માટેની સીડી ક્યાં, આવતા રહ્યો. કીધું ને, એક મકાનમાં ટોટલી ડિફરન્ટ પ્લાનિંગ જોવા મળશે. સીડી રૂમ નીચે નાનકડો સ્ટોર એરિયા, અહીંયાથી તમે સીડીનો એક્સેસ કરી શકો છો. પાછળની બાજુનો ફૂલ સાઇઝનો તમારો 3 BHK નો પહેલો રૂમ, બધી સ્ટાન્ડર્ડ સુવિધા અને અટેચ ટોયલેટ બાથરૂમ ને પાછળની બાજુ ઓટીએસ સાથે વોશે. પાછું તો 80 વારમાં તમને જોવા મળશે પ્રોપર વેસ્ટ ઓપન સાથેનો જોરદાર વ્યૂ. અને તમે જ કમેન્ટમાં કહેજો, 80 વારના મકાનમાં આગળની બાજુ માસ્ટર બેડરૂમમાં આ સાઇઝની સિટિંગ બાલ્કની, આ રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. બહારની બાજુ હોય ને તો જો આ છે માસ્ટર બેડરૂમનો આખો વ્યૂ, જ્યાંથી બાલ્કનીનો એક્સેસ, તમારું અટેચ ટોયલેટ બાથરૂમ છે ને જોરદાર એકદમ, બધા સ્ટાન્ડર્ડ જેગવારના ફિટિંગ, વોર્ડરોબ માટેની સ્પેસ સાથેનો જો આ જબરજસ્ત રૂમ. એટલે રૂમ હવા ઉજાસ ને મેં તમને પહેલા જ કીધું કે કન્સ્ટ્રક્શન ક્વોલિટીના શોખીન હોય ને તો દરેકના બજેટ માટે આપણી માટે છે અહીંયા મકાન. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોર ઉપરનો પેસેજ, જ્યાં સ્ટોરેજ એરિયા, પૂજા એરિયા કે ઓફિસ રૂમ આરામથી ક્રિએટ થઈ જશે. અને પાછળની બાજુ ત્રીજો બેડરૂમ, ફૂલ સાઇઝમાં બધા ફીચર સાથે. હવે તો છે ને બોલી થાકી ગયો. તો આ હતા 3 ડિફરન્ટ પ્લાનિંગ, જ્યાં 80 વારથી લઈને 96 થી 120 ને 120 થી 157 સુધીના પણ આપણી પાસે 3 અને 4 BHK ના ડિફરન્ટ ઓપ્શન્સ રહેવાના છે. જેમાંથી મેં 3 તમને બહુ ડિટેલમાં ને જેટલું મારાથી બને ને એ રીતે સમજાવેલા છે. વધુ ડિટેલ માટે, સાઇટ વિઝિટ માટે ને તમારા જ બજેટમાં એક જોરદાર યુનિટ બુક કરવા માટે આજે જ સ્ક્રીન ઉપર નંબર આપું છું, ગૃહ નિર્માણ રિયાલિટીનો એક્સક્લુઝિવ કોન્ટેક્ટ કરી શકો છો. બાકી જે નાની મોટી ડિટેલ્સ છે ને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, એની બાજુમાં શેર અને ઉપર પેજને ફોલો જરૂરથી કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. આપણે મળશું ફરીથી આવા જ નવા કન્ટેન્ટ સાથે, કંઈક ડિફરન્ટ સ્ટાઇલમાં, કંઈક ડિફરન્ટ પ્રોપર્ટી લઈને તમારા માટે. જય હિન્દ દોસ્તો.